આપણે લાઇનસર જ લેવું છે કે વચ્ચે જ લેવું પડે? લાઇનસર ચાલુ કરી દીધું ને? હા એક સેકન્ડ બંધ. તો આજે આપણે લઈએ છીએ શ્રી કરકંડુ ચરિત્ર. ભરેસરમાં આપણે નામ સાંભળ્યું હશે. હા. કઈ ગાતા છે? જો પહેલી ગાતામાં શું કીધું? ભરેસર બાહુબલી, અભય કુમારો, ગંગા કુમારો, સિરિયોની આવતો તો નાગર તો એમાં એટલા સુધી નાગદત્ત સુધી બરાબર. પછી મિયા જતુલી બધો વયરેસી નંદીસેન સિંહગીરી કૈવનનો સુપસલ પુંડરીઓ કેસી કરકંડુ. બીજી ગાથામાં આ છેલ્લું પાત્ર છે. તો આપણે બે ગાથા સુધીના જે બધા પાત્રો હતા એમાં આખી બુક આવી આ બીજો પાર્ટ છે. હા પેલી એટલી મોટી પહેલો હા. પાર્ટમાં કેટલા બધા પાત્રો થયા જો વરેસર બાહુબલી અભય કુમાર નંદકુમાર સિરિયો અણિયામુત્તો, નાગદત્તો, બરાબર. મેયજ, મેયજ, સુલભદ્દો, વયરેસી, નંદીસેન, નંદીસેન, સિંહગીરી, કૈવનનો સુપસલ પુંડરીઓ કેસી એટલે 8 2 16 ને 17 17 હા 17 સ્ટોરી પહેલા પાર્ટમાં છે. હવે પહેલો પાર્ટ હું શોધી લાવીશ ગમે ત્યાંથી તો તે 17 સ્ટોરી આપણે લઈશું. આપણે આજે આ કરકંડુનું લઈશું એટલે 18મું પાત્ર છે બરાબર. તો જોઈ લઈએ આમાં શું શરૂઆતમાં શું લખ્યું છે કે ત્રણેય જગતને મિથ્યા માની તત્ક્ષણ સંયમ ગ્રહણ કરનાર કરકંડુ રાજા જેવા ભવ્ય જીવો વિરલા હોય છે. ખાલી હેડિંગ માર્યું છે ત્રણેય જગતને મિથ્યા માની અને તત્ક્ષણ દીક્ષા લેનાર સંયમ લેનાર. જેવું વૈરાગ્ય થયો એવું તરત જ દીક્ષા લે એવા કરકંડુ નામના રાજા થઈ ગયા. હવે એનું આપણે ચરિત્ર જોઈએ. એવા વિરલા રાજા થઈ ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના જીન મંદિરથી શોભતી એવી ચંપાપુરી નામે નગરીમાં શરૂઆત કરી કાંઈ દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો અને ચેડા રાજાની પુત્રી પદ્માવતી તેની રાણી હતી. એકદા તેણીને ગર્ભ વખતે એવો દોહદ થયો. કોને? પદ્માવતીનો. એમને ગર્ભ વખતે એવો દોહદ થયો. દોહદ એટલે શું કહું? એવી ઈચ્છા થાય જ્યારે ગર્ભમાં બાળક આવે બાળકના પ્રભાવથી માતાને એવી ઈચ્છા થાય એને દોહલો કહેવાય. આપણે ગુજરાતીમાં દોહલો કહીએ. દોરો તો આમાં દોહદ શબ્દ તેને એવો દોહદ થયો કે હું હસ્તી ઉપર બેસી અને રાજા પાસે છત્ર ધરાવું. રાજા મારું છત્ર ધરે, હું હાથી પર બેસું અને રાજા મારું છત્ર ધરે એવો એમને ભાવ થયો. તથા રાજાનો વેશ પહેર્યું. હા સપનામાં નહીં, જે રાણીને આ ગર્ભ રહ્યો ને ચંપાપુરી નગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો અને ચેડા રાજાની પુત્રી પદ્માવતી એ એમની પત્ની હતી. ચેડા રાજાએ એમની દીકરી દધિવાહન રાજાને આપે બરાબર. તો દધિવાહન રાજાની પત્ની હતી પદ્માવતી. એ પદ્માવતી રાણીને એક વખત ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યો એટલે એને દોહદ ઉત્પન્ન થયો. દોહદમાં એવી ઈચ્છા થઈ, ગર્ભના પ્રભાવે આ બધા દોહદ થાય બરાબર. તો એમને એવી ઈચ્છા થઈ કે હું હાથી પર બેસું, એવી ભાવના થઈ. કેમ કે ગર્ભના પ્રભાવ કે હું હાથી પર બેસું અને રાજા મારું છત્ર કરે. આવી ઈચ્છા કેમ થઈ? કે ગર્ભમાં જે બાળક આવ્યો છે એને કારણે આવી ઈચ્છા થઈ. આવું બધું. તો હવે અને પછી શું વિચાર્યું? અને રાજાનો વેશ પહેર્યો અને હું રાજાનો વેશ પહેરું. રાણીને આવી ઈચ્છા થઈ પદ્માવતીના અને બહાર ક્રીડા કરવા જાઉં. રાજાનો વેશ પહેરીને હું રમવા જાઉં, ક્રીડા કરવા જાઉં. ક્રીડામાં એવું બધું શિકાર રમવા જાય ને ઘોડા પર જાય ને આવું. આવો દોહદ ઉત્પન્ન થયો પણ લજ્જાને લીધે તે રાજાને કહી શકી નહીં. મનમાં આવી ઈચ્છા થઈ પણ હવે શરમને લીધે કે આવું કહીશ અને રાજા મારું છત્ર ધરે કે સારું લાગે? મારે તો રાજાની સેવા કરવાની હોય એટલે સંસ્કાર સારા એટલે લજ્જાને લીધે રાજાને કહી શકતા નથી. પણ ન કહેવાના કારણે શું થાય? ધીરે ધીરે સુકાતા થાય. રાણી ધીરે ધીરે સુકાવા લાગ્યા, દુબળા થવા લાગ્યા બરાબર. પછી એ જોઈને રાજાએ પૂછ્યું કે શું થયું તમને? પછી તે ઉપરથી રાણીએ વાત કરી અને રાજાએ તેણીને હસ્તી પર બેસાડી અને પોતે છત્ર ધરીને વનમાં ગયો. આવી રીતે હાથી પર બેસાડી રાણીને પોતે છત્ર ધર્યું છે અને હાથી પર બેસીને બંને જણા જાય છે, વનમાં જાય છે. હવે વનમાં ગયા ત્યાં હસ્તીને વિંધ્યા અટવી યાદ આવી. તેથી તે મદનમત થઈને બહુ દૂર નીકળી ગયો. હાથીઓને શું હોય છે? વિંધ્યા અટવી એટલે જ્યાં વિંધ્યાચલ વગેરે પર્વતો છે ત્યાં બધા જંગલો પ્રદેશ એવા છે અને હાથીને એકદમ યાદ આવ્યું કે મારું વિંધ્યાચલમાં મારો પરિવાર છે ને એમ કરીને હાથી વધારે દૂર નીકળી ગયો. આવું થાય તો હાથી વધારે દૂર નીકળી ગયો, મદોન્મત થઈને બહુ દૂર નીકળી ગયો. રાજાએ રાણીને કહ્યું શું કરીએ? આ હસ્તી તો ઊભો રહેતો નથી, માટે પેલું વડનું વૃક્ષ આવે છે તેની શાખાને પકડીને આપણે હસ્તીને મૂકી દઈએ. એટલે કે ઝાડ તો ઊંચા હોય અને હાથી તો નચેરી જાય એટલે ઝાડની ડાળી આપણે પકડી લઈએ. હાથી ઊભો રહેતો નથી, હવે શું કરું?
એટલે આપણે બંને ડાળી પકડીને ઝાડ પર ચડી જઈએ અને હાથીને જવા દઈએ. આવું કીધું, બરાબર. પણ રાણી ગર્ભ સહિત હોવાથી શાખાને પકડી શકી નહીં. હવે રાણીને પેલું પેટમાં વજન હોય અને રાજા તો ડાળી પકડી, પણ રાણીથી પકડાય નહીં. એટલે હવે રાજા રાણી છૂટા પડી ગયા, બરાબર. હોવાથી શાખાને વળગી અને હસ્તી તો દૂર જ ચાલ્યો જાય છે. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો, ત્યાંથી હસ્તી જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયો. તેથી તે પ્રિયાના વિયોગથી બહુ દુઃખી થઈ ગયો. દધીબાન રાજા. હા, રાણીને તો હસ્તી તેણીના દુષ્ટ કર્મ લીધે જ હોય નહીં, તેમ મનુષ્ય વગરના વનમાં લઈ ગયો. હવે હાથી દૂર દૂર જાય છે અને જ્યાં મનુષ્યો પણ નથી એવા જંગલમાં લઈ જાય. કહ્યું છે કે વિધિ અનુકૂળ હોય છે ત્યારે શાંતિના ઉપાય સ્ફુરામાન થાય છે, પણ તે જ વિધિ જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે તે ઉપાયો નાશ પામે છે. એટલે જ્યારે તમારો જ્યારે સુખાકાળ ચાલતો હોય, જ્યારે પોઝિટિવ બધું પુણ્યનો ઉદય હોય ત્યારે બધું ઓટોમેટિક બધું સીધું જ પડે, બધા ફાંસા સવડા જ પડે. પણ જ્યારે કર્મનો ઉદય થયો બધું તમે ગમે એટલું વિચારો ને બધું ઊંધું જ પડે. હવે હસ્તી તૃષાતુર થવાથી એટલે પાણીની તરસ લાગી હાથીને, એટલે તળાવને જોઈને તેમાં પાણી પીવા માટે ઉતર્યું. એટલે ભયભીત થયેલી રાણી તેના પરથી ધીમે ધીમે નીચે ઉતરી અને વનને છોડીને બીજે ઠેકાણે ગઈ. હવે જ્યારે હાથીને તરસ લાગી, તળાવ જોયું એ પાણી પીવા નીચે ઉતરે એટલે ધીમો પડ્યો. આમ તો હાથી ફાસ્ટ દોડે કરતો. હવે તળાવ આવ્યું ને આ બધું રાણી હવે વધારે તળાવમાં અંદર લઈ જશે એને કરતાં જલ્દી રાણી ઉતરી ગઈ અને હાથી પાણી પીવા જાય છે. અને આ બધું રાણી હવે રાણી જંગલમાં જાય છે. શું થાય છે એનું? વનને છોડીને બીજે ઠેકાણે જઈને અત્યંત ક્રૂર અને અત્યંત ભયાનક એવું વન જોઈને તે ચિત્તને વિશે ચિંતાવા લાગી કે વિદ્વાન મૂર્ખો ભટ્ટો ભીરુ સ્વપાક શાસન રાજા રંકશ્ચ નાટ્યેતિ શાસનમ કોપી દુર્વિધે. બહુ વિદ્વાન મૂર્ખ થાય છે, વીર પુરુષ બીકણ થઈ જાય છે, ચંડાળ આજ્ઞા કરનારો થાય છે અને રાજા રંગ થાય છે. એવું દુષ્ટ વિધિનું શાસન કોઈ પણ ઉલ્લંઘન કરી શકતો નથી. એટલે વિધાતાના લેખ એવા છે કે રાજા તો રંગ થાય, રંગ હોય તો રાજા થાય, બધું ન ધારેલી વસ્તુ થાય, બધું વિધાતાના લેખને લીધે આવું થાય. એક જ વસ્તુ જેવી એક સ્થળે દેખાય છે તેવી જુદી તે જ વસ્તુ ક્ષણમાં બીજે સ્થળે દેખાય છે. ઓહો, એ દુષ્ટ વિધિના વિવિધ કાર્યો હિંડોળાના જેવા અસ્થિરો છે. જેમ હિંચકો જેમ હલ્યા કરે એવી રીતે આ કર્મોદય આપણો એવો છે, ક્યારેક આમ ને ક્યારેક આમ. આપણને બહુ સંસારમાં આવી રીતે જ કર્મો આપણને રચાવે છે. એટલે હિંડોળાનો દાખલામાં આપ્યો. પછી નિર્માણ કર્મરૂપ માટીના પિંડવાળો એ વિધિ કુંભારની પેઠે આ જગતરૂપી ચક્રને ભમાવે છે. હું શબ્દો વાપરે છે. નિર્માણ કર્મ એટલે આ કુંભાર કેવું કરે છે? જેમ માટલા ઘડાય અને બધા જુદા બધા ઘાટ, કોઈ માટલું નાનું કોઈ મોટું, અલગ અલગ ઘાટ ઘડે છે. એવી રીતના જગતના બધા જીવોના નિર્માણ નામનો જે કુંભાર છે, કર્મનો ઉદય અને કર્મને હિસાબે એ આ રીતે જગતના બધા જીવોને ભમાવે છે. અને એમાં જે પેલો ચાકડો ગમે ને કુંભારનો માટીનો ચાકડો, હા, માટીનો ચાકડો ગમે ને એવી રીતે બધા જગતના જીવોને ભમાય છે. માટીના પિંડવાળા એવી વિધિ કુંભારની જેમ આખા જગતરૂપી ચક્રને ભમાવે છે. ક્યાં રહ્યું મારું નગર ને ક્યાં રહ્યો મારો? હવે આ કોણ બોલે છે? રાણી. કે હવે છૂટી પડી ગઈ ને જંગલ, તો પદ્માવતી રાણી બોલી છે, ક્યાં રહ્યું મારું નગર ને ક્યાં રહ્યો મારો સ્વામીનાથ ને ક્યાં વન? મારે કોને ઉલંબો દેવો, એટલે મારે હવે કોનો દોષ દેવો એમ. એ વિધિની આગળ કોઈનું ચાલતું નથી. મેં મારી મેળે જ આ આપત્તિ વહોરી લીધી, એમાં કોને દોષ? કેમ કે મેં જ કીધું કે મને આવો દોહદ થયો છે. પોતે પોતાનો દોહલો કીધો રાજાને, એટલે હાથી પર બેસીને ગયા અને પછી આ છૂટા પડ્યા. એટલે આ બધો દોષ મારો છે. જો સમજુ માણસ પોતાનો દોષ જુએ છે, જેનામાં સમજ છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની સમજ છે, એ પોતાનો દોષ જુએ છે, બીજા કોઈનો દોષ જોતું નથી. પછી દ્રઢ હૃદય કરી અને તેણીએ 4 શરણ ગ્રહણ કર્યા. આરાધનાના ઉચ્ચારપૂર્વક સુકૃતની હમણાં જ મેં પંચસૂત્રની વાત કરી છે, આમાં આવી ગયું આવે છે. આમાં પંચસૂત્રમાં જ બધું આવે છે. એને શું કર્યું? 4 શરણ ગ્રહણ કર્યા. પંચસૂત્રમાં આ જ વાતો છે. પહેલાં 4 શરણ ગ્રહણ કરવાના, પછી પોતે કરેલા દુષ્કૃતોની માફી માંગવાની અને જગતના બધા જીવોના સુકૃતોની, પોતે કરેલા સુકૃતોની અનુમોદના કરવાની. આ બધું હોય છે. આગાર સહિત અનશન કર્યું. વારંવાર તે પંચ પરમેશ્વરનું સ્મરણ કરવા લાગી. એટલામાં કોઈ તાપસનો આશ્રમ જોઈને તે ત્યાં ગઈ. હવે ક્યાં તાપસનો આશ્રમ આવે? હમણાં જ જાય છે, હમણાં જ છે. હમણાં જ
હવે તાપસના આશ્રમ પાસે જાય છે. જંગલમાં એક તાપસોનો આશ્રમ છે. ત્યાં આશ્રમ પાસે ગઈ અને ત્યાં તાપસે તેમને પૂછ્યું, રાણીને કે હે સ્ત્રી, તું કોણ છે અને તારી આવી દશા કેમ થઈ? આ આશ્રમમાં રહેવાથી તને સમાધિ રહેશે. આ ઉપરથી તેણીએ પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ચેડા મહારાજાની પુત્રી જાણીને તાપસે કહ્યું કે તું અહીં રહે. ત્યારે તેણીએ વૃક્ષો નીચે પડેલા ફળ લાવીને ખાધા. પછી તાપસને પૂછ્યું, આ માર્ગ ક્યાં જાય છે? તાપસે કહ્યું, એ માર્ગ દંતપુર નગરનો છે. એ નગરમાં દંતવક્ર નામે રાજા છે અને તેના રાજ્યમાંથી તું નિર્ભયતાથી ચંપાપુરીએ જજે. તે તાપસને પ્રણામ કરી રાણી તે માર્ગે દંતપુર ગઈ. ત્યાં કોઈ સાધ્વી પાસે જઈ વંદન કરીને બેઠી. ત્યાં સાધ્વીએ પૂછ્યું, હે શ્રાવિકા, તું ક્યાંથી આવે છે? રાણીએ પોતાનો બધો વૃત્તાંત કહ્યો. જો પહેલાં તાપસોને બી પોતાની સ્ટોરી કીધી, પછી પેલા સાધ્વીજી ભગવાનને પણ કહી છે. પછી આ દુઃખથી ભરેલા સંસારમાં સુખનો આભાસ સ્વપ્નોમાં રાજ્ય તુલ્ય જાણવું. ખાલી એક વાક્ય લખ્યું છે આ સ્ટોરીનું. આમાં વચ્ચે થોડો સાર આપણને કહે છે, એટલે વચ્ચે આપણને થોડા તત્વજ્ઞાન આપે છે આ સ્ટોરી. શું કીધું? આ દુઃખથી ભરેલા સંસારમાં સુખનો આભાસ એ સ્વપ્નમાં રાજ્ય તુલ્ય જાણવું. એટલે આ સંસાર અસાર છે, દુઃખથી ભરેલો છે. એ આરામ. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે, પણ સૂત્રના શબ્દ, બરાબર. અને એમાં જો આપણે સુખનો આભાસ થયો તો જાણે કે સ્વપ્નમાં રાજ્ય મળ્યું હોય ને એવું સમજે. સ્વપ્ન મળે રાજ્ય સાચું હોય એ રીતે સંસારમાં સુખ હોય. એટલે આ સંસારમાં સુખ હોય એવી રીતનું કીધું છે આમાં. સ્વપ્ન મળે રાજ્ય જેવું સમજ. દુર્ઘટ, હા, વિધિ દુર્ઘટ વસ્તુનો મેળાપ કરે છે ને જે સિદ્ધ વસ્તુ હોય તેનો હઠથી વિયોગ કરાવે છે. આમ તે વિધિ મેળાપ ને વિયોગમાં જ વ્યગ્ર રહે છે. આ વિધાતાનું કામ આ જ છે, ભેગા કરવાને છૂટા પડવા, ભેગા કરવા છૂટા પડવા, આ જ ધંધો. તું અન્ય મતને ત્યજી દઈને જીન મતનો તથા જીનેશ્વરનો આશ્રય લે, કારણ કે સર્વ સંસારનો વિસ્તાર ઉકરડા જેવો છે. આ સંસારનો વિસ્તાર કેવો છે? ઉકરડા જેવો છે. એટલે શું? કોઈ પણ વસ્તુ તમને ફ્રેશ મળતી નથી, બધું હેઠવાડ મળે છે તમને. એક જણે વાપરેલી વસ્તુ તમને બીજી મળે છે. જેમ કે ચક્રવર્તી એમ સમજે, આપણે મોટા મોટા દાખલો લઈ લઈએ. ચક્રવર્તી એમ સમજે કે આ 6 ખંડ મેં જીત્યા છે અને આ રાજ્ય મને મળ્યું, મારા જેવું કોઈ નથી. જ્યારે નામ લખવા જાય છે પેલા વૃષભકૂટ પર, તો એને એમ થાય કે મારું નામ લખી દો ને લોકો મને યાદ કરશે. પણ જોઈ છે કે એના પર એટલા બધા નામો લખેલા છે કે પોતાનું નામ લખવાની જગ્યા નથી. એટલે થયું કે હું મારા કરતાં તો આગળ કેટલા ચક્રવર્તી થઈ ગયા. આખો ઋષભકૂટ સોનાનો નામોથી ભરેલો છે. પછી એને થાય કે અરે મેં આટલી બધી મહેનત કરી, ખોટી કરી. 6 ખંડ જીત્યા, આટલી બધી મહેનત કરી, કંઈ નહીં, હવે મારું કર્તવ્ય છે, મારે નામ લખવું પડશે. પછી કોઈકનું નામ ભૂસે, નામ ભૂસીને એને માફી માંગે છે. તમારે હું તમારું નામ ભૂસું છું, ક્ષમા કરજો. જેનું નામ ભૂસે તેનું નામ યાદ કરી માફી માંગીને પછી લખો. એટલે કે ચક્રવર્તીને જે સિંહાસન મળે છે એ તો આગળ કેટલાય લોકોએ ભોગવેલું છે. 6 ખંડનું અધિપતિ પણ કેટલાય ભોગવેલું હોય. એટલે સંસારમાં કોઈ પણ વસ્તુ તમને ફ્રેશ મળતી નથી. તો આ સંસાર માટે આવી બધી મહેનત કરવાની નહીં. એના કરતાં પ્રભુના માર્ગે ચાલવું. અને જો આવો જે ભાવ થશે, આજે કરકુંડુને, એ આમાં ઉત્તમ છે. આમાં સૌથી ઉત્તમ પદાર્થ જ છે. સાધ્વીનો ઉપદેશ સાંભળીને પદ્માવતી રાણીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જો આ શબ્દ જે કીધા ને, આ સંસાર આખો વિસ્તારેલો ઉકરડા જેવો જ છે. સાધ્વીજીના શબ્દો, એ આખો સંસાર ઉકરડા જેવો છે. એ સાંભળીને એમને વૈરાગ્ય થયો પદ્માવતી રાણી. અને વૈરાગ્ય થયો તેથી તેણે તુરંત દીક્ષા લીધી, પરંતુ પોતાના ગર્ભની વાત કહી નહીં. ગર્ભ પેટમાં છે પણ વૈરાગ્ય થયો છે અને દીક્ષા લીધી છે. જો હવે જો કેવી જબરજસ્ત સ્ટોરી. પરંતુ પોતાના ઘરની વાત કહી નહીં, કારણ કે તેમ કરવાથી ચારિત્ર ગ્રહણ. જો ગર્ભની વાત કરતે તો દીક્ષા, એટલે વૈરાગ્ય થયો છે દીક્ષા લેવાનો, એટલે ગર્ભની વાત કરી નથી. તો રાજાને રાજા તો જુદો પડી ગયો ને, છૂટા પડ્યા છે ને લોકો, વનમાં છૂટા પડી ગયા ને. હવે પાછળથી તે વાત કહી ત્યારે સાધ્વીએ કહ્યું કે પ્રથમ કેમ ન કહ્યું? તો પદ્માથી કહ્યું, પ્રથમ જો કહ્યું હોત તો મને ચારિત્ર તમે આપત નહીં. પછી મહત્તરી સાધ્વીએ તેને ગુપ્ત રાખી. સમય તેના પુત્ર અવતર્યો. પ્રવર્તનીએ કહ્યું, જો આ બાળકનું પાલન કરીશું તો મહા ઉપદ્રવ થશે, અને જો એને કોઈ અન્યને સોંપીશું તો પણ સંસારની વૃદ્ધિનું કારણ થશે. માટે એને ગુપ્ત રીતે નગરની બહાર મૂકી આવો. આ બાળકને ગુપ્ત રીતે કોઈને ખબર પડે બહાર, નગરની બહાર મૂકી આવો. તે ઉપરથી પદ્માવતી પણ સંસારને અસાર જાણીને પુત્રને નામાંકિત મુદ્રા, એવી મુદ્રા, નામવાળી અંકિત એવી મુદ્રા અને રત્નકંબળ સહિત સ્મશાન ભૂમિમાં મૂકી આવી. રત્નકંબળ બી ઓઢાયું છે અને મુદ્રા પણ છે, રાજચિહ્ન છે અને મુદ્રા છે.
તેને એક ચંડાળ ગુપ્ત રીતે પોતાના ઘરે લઈ ગયો અને તેને પોતાની સંતાન વગરની સ્ત્રીને સોંપ્યો. આ સઘળું પદ્માવતી છાની રીતે જોયા કર્યું. પછી તે પોતાના આશ્રમે ગઈ. છેલ્લે સુધી માએ જોયું કે મારા બાળકને કોણ લઈ જાય છે. ભવિષ્યમાં પાછું લાવવું હોય તો સમય સારો આવે તો. જો આવી બુદ્ધિ પહેલાં લોકો વાપરતા. પહેલાં બાળક મૂક્યો બી ખરો અને જોઈએ છે કે કોણ લેવા આવે છે અને કોણ નહીં. વ્યવસ્થિત સારા કોઈના હાથમાં જાય છે કે નહીં એમ. તો બાળકને પેલો ચંડાલ લઈ ગયો. ત્યાં સુધી એણે બધું જોયું. અહીં ચાંડાને ઘેર પેલો બાળક વૃદ્ધિ પામ્યો. બીજા બાળકોની સાથે ક્રીડા કરતો રમતો તે રાજતેજને લીધે દીપવા લાગ્યો. કેમ કે રાજાનો દીકરો હતો એટલે રાજતેજ તો હોય. કારણ કે મણી ગમે ત્યાં પથ્થરના ઢગલામાં હોય તો પણ તે મણી જ છે. તે બાળક શરીરે કંડુ ખરજ આવવાથી બાળકો પાસે હાથથી પોતાના શરીરને ખંજવાળવાનું કહેતો. એને ખણ બહુ આવતી હતી એટલે એને કંડુ, આ કંડુ શબ્દ કેમ પડ્યો? ખંજવાળ વધારે આવતી એટલે એના માટે કંડુ. એટલે ખરજ આવતી બાળકો પાસે હાથથી પોતાના શરીરને ખંજવાળવાનું કહેતો. તેથી સૌએ તેનું નામ કરકંડુ પાડ્યું. જેનાથી ખબર તો પડે ને કે રાજા કરકંડુ એમ રીતે નામ પડ્યું. તે હવે 6 વર્ષનો થયો. તેનામાં ચક્રવર્તી રાજાની આકૃતિ દેખાવા લાગી. તે હંમેશા પિતાના આદેશથી સ્મશાન ભૂમિએ જતો. અહો વિધિને ધિક્કાર છે કે રાજપુત્ર જેવાને પણ ચંડાળનું કામ કરવું પડે છે. કે ચંડાળ ત્યાં મોટો થયો છે. ચંડાળનું કામ એટલે સ્મશાનમાં બધું જે હોય ને બાળવાનું બસ એને ચંડાળ. એક દિવસ ત્યાં 2 મુનિઓ આવ્યા. તેઓ ત્યાં રહેલી વાંસની જાળી વિશે પરસ્પર કહેવા લાગ્યા. જે આ વાંસના મૂળથી 4 આંગળ મૂકીને 4 આંગળનો પર્વનો કટકો લે તે રાજા થાય. જો મુનિ ભગવતો જ્ઞાની હતા. બરાબર. ત્યાં 2 મુનિઓ આવ્યા અને તેમણે શું કીધું કે ત્યાં રહેલી વાંસની જાળી, ત્યાં વાંસની જાળી હશે, વાંસની જાળી વિશે પરસ્પર કહેવા લાગે કે જે આ વાંસના મૂળમાંથી 4 આંગળ મૂકીને 4 આંગળનો પર્વનો કટકો લે. વાંસના મૂળથી, એટલે વાંસ કદાચ ખેતરમાં હોય, વાંસના મૂળથી 4 આંગળનો પર્વનો કટકો લે તે રાજા થાય. સાધુઓનું વચન આ બાળકે અને એક બ્રાહ્મણે સાંભળ્યું. પેલા બ્રાહ્મણે શાણી રીતે સાધુના કહેવા પ્રમાણે કર્યું. ત્યાં તો બાળક આવ્યો અને બ્રાહ્મણને કહેવા લાગ્યો કે તે મારા હકનો આ મારો વાંસ કેમ લીધો? કજીઓ કરતાં બંને રાજા પાસે ગયા. ત્યાં જઈને બંને પોતપોતાની ફરિયાદ કહી સંભળાવી. લોકો હસીને કહેવા લાગે કે હે ચાંડાળ પુત્ર, જ્યારે તને રાજ્ય મળે ત્યારે આ બ્રાહ્મણને એક ગામડું આપજે. એટલે લોકો મજાક કરવા લાગે. આ મજાકમાં કહે છે તું તારો એ વાંસનો કટકો ભલે રાખ, પણ પેલો બ્રાહ્મણ તો પોતાના જાતિ શોભા લીધે ચાંડાળ પુત્રને મારી નાખવાનો વિચાર કરવા લાગ્યો. પેલો બ્રાહ્મણ તે જાણીને ચંડાળ પોતાના કુટુંબ સહિત કંચનપુર નગરે ગયો. ત્યાંનો રાજા અપુત્ર્ય મરણ પામ્યો. તેથી દિવ્ય. હવે જ્યારે કોઈ રાજ્યમાં જ્યારે રાજા મૃત્યુ પામ્યો હોય, પુત્ર ન હોય, ત્યારે બધા પ્રધાનમંત્રીઓ એવું નક્કી કરે કે આપણે એક હાથી પાસે કળશ ભરેલો હાથી મૂકવાનો, એને દિવ્ય કહેવાય. અને એ કળશ જ્યારે હાથી જેના પર મસ્તક પર એનું કળશ કરે એ રાજા બને. કેવો પણ એટલે હાથીને પાછું આ બધું અમુક યન છે અને હાથીમાં બી ઉત્તમ હાથીને જ્ઞાન હોય કે આમાં કયું પાત્ર સારું છે. એટલે હાથી દ્વારા કરાવાય, આ બીજું કોઈના દ્વારા ના કરાવાય. તો હવે દિવ્ય કરવાનું કહ્યું. બરાબર. તો હસ્તી અશ્વ પ્રમુખ પંચ દિવ્ય સજ્જ કર્યા છે. એવા પ્રધાનોએ નગરથી બહાર આવી અને પ્રદક્ષિણા દઈને કરકુંડોને રાજા કરાવે. એટલે તે વખતે છોકરો બહાર બેઠો હશે ઝાડ પાસે કોઈ વૃક્ષના રીતે કે, અને ત્યાં આવીને હાથીએ બધું પેલું કળશ એને કર્યો. તે વખતે લોકોએ જય જય એવો શબ્દ કર્યો અને વાજિંત્રો સ્વયં વાગવા લાગ્યા. પ્રધાને ઉત્તમ વેશ લાવી અને કરકંડુને પહેરાવ્યો. પછી તે પૂર્વે શીખ્યો હોય ને એમ અશ્વ પર બેઠો. હવે રાજાનો દીકરો એટલે એને અશ્વ પર બેસવાનું પણ શીખવાડવું પડ્યું નહીં. ફટ દઈને અશ્વ પર લોહીમાં હોય એટલે અશ્વ પર ઘોડા પર ચડી ગયો. હવે ખુશ થયેલા નગરજનોએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે બ્રાહ્મણોએ મ્લેચ્છ છે એમ કહેવા લાગ્યા. ક્રોધ પામીને રાજા તેને શિક્ષા કરવા જાય છે. તેવામાં દેવ અધિષ્ઠિત હોવાને લીધે આકાશમાંથી અગ્નિનો કણ પડવા માંડ્યો. અને બ્રાહ્મણો ભયભીત તેને કહેવા લાગ્યા, હે રાજન, તું બ્રાહ્મણ છે, તું આચાર્ય છે, તું દેવ છે, તું મહેન્દ્ર છે, મહેશ, વિષ્ણુ પ્રજાપતિ છે. તારામાં અતિ પવિત્ર ક્ષત્રિયનું તેજ પ્રકાશમાન છે. માણસ કર્મથી જ હીન થાય છે અને કર્મથી જ બલિષ્ઠ ગણાય છે. બ્રાહ્મણ આદિ વર્ણની જાતિ એ કંઈ કારણરૂપ નથી. વળી જે પરબ્રહ્મમય પુરુષ કર્મ પ્રકૃતિને આધીન છે તેની જાતિ દડાની પેટે શું ન ફેરવી શકાય? નરકમાં કે તિર્યંશમાં, મનુષ્યમાં કે દેવતામાં કોઈ સ્થાને આત્માની અવગણના કરવી નહીં. કારણ કે કોઈ સ્થળે તો દેવતા રૂપે પણ હોય ને ઉપરથી જ ત્રિકાળધાની કહે છે કે જીવ હિંસા એ પાપ છે અને જીવની અહિંસા એ નિર્દોષપણું છે. હે નૃપતિ, અમારા જેવા અહંકારમાં પડેલાના તમે ગુરુ છો. હવે તો ઉપરથી અગ્નિનો વરસાદ થયો ને એટલે બ્રાહ્મણો હવે સ્તુતિ કરવા લાગ્યા. અમારું જ્ઞાન પણ તમારે તેજ વડે વિકસવટ થયું છે. વિકસ્વર રાજા વિનાનો દેશમાં અગ્નિ હોમની વસ્તુને બાળી શકતો નથી, ધર્મ પ્રવર્તનો નથી.
તેમ વરસાદ પણ વરસતો નથી. સર્વ દેવમય એવો રાજા રક્ષણ ન કરે તો માણસોને ધન, સ્ત્રી અને શરીર વગેરે ક્યાંથી રહે? વળી રાજા સર્વ વસ્તુને ઉદ્યોગ કરવામાં સૂર્ય સમાન, પાપી પુરુષોને નિગ્રહ કરવાના યમ સમાન, ભરણ પોષણ કરવામાં કુબેર સમાન અને પ્રાયશ્ચિત આપવામાં અગ્નિ સમાન છે. એ રાજા, અમારા અજ્ઞાનજનિત અપરાધને વિશુદ્ધ કરો, કારણ કે રાજા પ્રજાના પાપરૂપ કાદવને દૂર કરવાને તીર્થ સમાન છે. બ્રાહ્મણે આવી રીતે કોની સ્તુતિ કરી? કરકંડુ રાજાની સ્તુતિ કરી. છતાં તે અતિશય મત્સ્યદત્ત બોલ્યો, જેઓ મારી સંમત છે તે સર્વ મારે માન્ય છે અને બીજાને હું ગણી નાખીશ. ત્યારે સર્વ બ્રાહ્મણો બોલી ઉઠ્યા, અમે સર્વ તમારી સાથે સંમત છીએ. ત્યારે તેણે કહ્યું, આ સર્વ ચંડાળોને તમે સંસ્કારથી બ્રાહ્મણ કરો. બ્રાહ્મણો તો ભયથી કંપવા લાગ્યા. તેઓએ કહ્યું, હે રાજન, જે આપ કહો છો તે સત્ય છે. સંસ્કારથી જ બ્રાહ્મણપણું આવે છે, જાતિ કંઈ કામની નથી. કારણ કે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં પણ 8 વર્ષ સુધી પ્રાણી બ્રાહ્મણ કહેવાતો નથી. કેમ કે 8મે વર્ષે પેલું જનોઈને બધું કરે ને વિધિ, ત્યાર પછી સંસ્કાર પામે છે, ત્યારે તે બ્રાહ્મણ કહેવાય છે. હવે આપને રૂચે તે કરો. લોકોમાં તો વ્યવહાર એ જ બળવત્તર ગણાય છે. તે ઉપરથી રાજા વિચાર કરીને બોલ્યા, ત્યારે એ બ્રાહ્મણોને જનગમ દ્વિજ એવું નામ આપો. રાજાએ આમ કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. સર્વે જય જય શબ્દ કર્યો. બ્રાહ્મણોએ તે નવીન દ્વિજોને સંસ્કાર કરી જનંગમ દ્વિજનું નામ આપ્યું. ત્યારથી બીજા દ્વિજ બ્રાહ્મણો જે થયા એ આ રીતે જનંગમ દ્વિજ નામ આપ્યું. આ પ્રમાણે દધિવાહનનો પુત્ર કરકંડુએ વાટધરાંકના વાસી ચંડાળોને બ્રાહ્મણ કર્યા. એટલે પેલા ચંડાળો હોવા છતાં જે બીજા આપણે ચંડાળો એ લોકોને બધાને બ્રાહ્મણમાં ફેરવ્યા. મહોત્સવપૂર્વક રાજાના નગરમાં પ્રવેશ કર્યા તથા કરકંડુને મંત્ર સહિત અભિષેક કરવામાં આવ્યો. હા, હવે જોઈએ હવે કાલે. વૈરાગ્ય ક્યારે થાય છે જોઈએ. હા, અહીંયા પતી ગઈ છે એથી કરકંડુ કાલે છે. હજી 2 પાયણા છે, તો આપણે બાકીની કાલે રાખશું. કે કરકંડુનો મંત્ર સહિત અભિષેક કરવામાં આવે. બરાબર. હવે એનો અભિષેક થયા પછી હવે કરકંડુને ક્યારે વૈરાગ્ય થાય છે, રાજ્ય કેવું ચલાવે છે, અને પેલું જે કીધું છે આમાં સ્ટાર્ટિંગમાં કે સંસારને તત્ક્ષણ તરત જ ત્યજી દેના એવા રાજાને ધન્ય છે. બરાબર, આપણે કાલે જોઈશું. વિનાજ્ઞાવલી બોલાયેલો.